हेलो माय डियर स्टूडेंट्स। तो गई काले આપણે મીન્સ આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે શું જોયું હતું? લાસ્ટ લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જોઈ હતી, એક ખાસ કે કોઈ પણ વર્તુળ હોય તો એના ચાર ભાગ પડે છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આપણે જોઈ ગયા હતા કે પહેલા ચરણમાં કઈ કઈ રાશિ ધન હોય, બીજામાં કઈ હોય, ત્રીજામાં કઈ હોય, ચોથામાં. તો આપણે એના માટે એક સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. એ સૂત્ર હતું ઓલ એસ ટી સી. ઓલ એસ ટી સી આ નામનું એક આપણે સૂત્ર આપ્યું હતું, બરાબર. એનો અર્થ શું થાય? ઓલ એટલે બધા. પહેલા ચરણમાં બધા ધન હશે. અહીંયા લખ્યું હતું કે બધા રીતે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક બધા કેવા હશે? ધન હશે. બીજું ચરણ, બીજા ચરણમાં એસ, ઓલ એસ. બીજા ચરણમાં એસ આવ્યું. એસ એટલે શું ભાઈ? સાઇન અને કોસેક. એટલે સાઇન અને કોસેક ધન હશે, એ સિવાયના બાકી બધા ઋણ હશે. પહેલામાં બધા ધન, બીજામાં સાઇન અને કોસેક ધન, ત્રીજામાં શું આવે છે? ટી, ઓલ એસ ટી. એટલે ત્રીજામાં ટેન ધન હોય એટલે કોટ ધન હોય. અને ચોથામાં સી એટલે કોસ અથવા સેક ધન, કોસ અને સેક ધન, બાકી બધા ઋણ. ઓલ એસ ટી સી. તો કેમ આ આટલું બધું રિવાઇઝ કરાયું? કારણ કે હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ આની ઉપર ડિપેન્ડેડ છે. ચલો તો એને આપણે જોઈ લઈએ. ધ્યાન આપો. પહેલાં એક વસ્તુ સમજો કે ધારો કે તમારે ફિઝિક્સમાં જ્યારે તમે મોટા મોટા દાખલા ગણશો, જ્યારે આપણે સિલેબસ સ્ટાર્ટ થશે, મોટી મોટી થિયરી આવશે, મોટા મોટા દાખલા આવશે, એમાં તમને આ રીતનું એક પ્રશ્ન પૂછાય કે ભાઈ સાઇન 90 પ્લસ થીટા આવું આવ્યું તો શું કરવાનું? રેડી? શું આવ્યું? સાઇન 90 પ્લસ થીટા. તો એનું શું કરવાનું? તો જુઓ ફરીથી આપણે ચક્ર દોરીએ. તો એના ચાર ભાગ પડ્યા. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. ઓલ એસ ટી સી. હવે મેં શીખવાડું છું એમ કે 0 ડિગ્રી અહીંયા આવે, આ થાય 90 ડિગ્રી, આ થાય 180 ડિગ્રી, આ થાય 270 ડિગ્રી અને આ થાય 360 ડિગ્રી, જે આપણને ખબર છે. હવે જુઓ, જ્યારે તમને એમ કે સાઇન 90 પ્લસ થીટા શું થાય? બરાબર. તો એક નિયમ યાદ રાખો. પહેલાં નિયમ નંબર 1 કે 90 ડિગ્રી અથવા 270 ડિગ્રી હોય તો વિધેય બદલી નાખવું. જ્યારે બી તમને આમાં જો 90 પ્લસ થીટા કીધું છે ને, તો 90 કે 270 આ બેમાંથી કોઈ એક હોય ને તો આપણે વિધેય બદલી નાખવું. એ કેવી રીતે બદલવું એ શીખવાડીશું તમને. ચલો બીજો નિયમ, 180 ડિગ્રી હોય, 180 ડિગ્રી હોય તો વિધેય બદલવું નહીં. રેડી? આ બે નિયમ યાદ રાખો. ચલો હવે આપણને શું દેખાયું કે ભાઈ સાઇન 90 પ્લસ થીટા છે એટલે 90 ડિગ્રી આવ્યું એટલે વિધેય બદલી નાખવું. ભાઈ વિધેય કેવી રીતે બદલવું? વિધેયમાં જો સાઇન હોય તો એનું કોસ કરી નાખવું અને કોસ હોય તો એનું સાઇન કરી નાખવું. રેડી? ચલો યાદ રાખજો. સાઇન હોય તો એનું કોસ કરી નાખવાનું, કોસ હોય તો સાઇન કરી નાખવાનું. હવે અહીંયા સાઇન અને 90 છે. 90 હોય તો વિધેય બદલવું, સાઇન હોય તો કોસ કરવું. તો આપણે અહીંયા કરી દેવાનું કોસ થીટા. હવે આ કોસ થીટા ધન થશે કે ઋણ? તો એ આવી રીતે નક્કી કરવાનું કે 90 પ્લસ થીટા, આ 90 છે, 90 વત્તા થીટા. 90માં થીટા ઉમેરો ને તો તમે આ બાજુ આવો, 0, 90, 180. એટલે આમ જાઓ એટલે ખૂણા વધતા જાય અને આમ જાઓ એટલે ખૂણા ઘટતા જાય. 180, 90, 0, 0, 90, 180. આમ જાઓ એટલે વધે અને આમ જાય એટલે ઘટે. તો 90માં થીટા ઉમેરો, 90માં થીટા ઉમેરો ને તો તમે અહીંયા આવો. એટલે કયા ચરણમાં આવો? બીજા ચરણમાં.
હવે બીજા ચરણમાં સાઇન વિધેય કેવું હોય, ધન હોય કે ઋણ હોય, આપણે આ જોવાનું. તો આપણને ખબર છે કે ઓલ એસ એટલે આમાં સાઇન કેવો હોય, ધન. તો આપણે અહીંયા પ્લસ લખવાનું. આઈએમપી જે બોક્સ બનાવતો છું બધા આઈએમપી. ચલો બીજું આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ cos 90 પ્લસ થીટા. શું થાય છે? cos 90 પ્લસ થીટા. ભાઈ cos 90 પ્લસ થીટા હોય તો શું કરવાનું? 90માં થીટા ઉમેરો તો આ બાજુ તમે આવો. 90માં થીટા ઉમેરો તો ક્યાં આવો તમે? આ બાજુ. તો જુઓ આપણને ખબર છે કે 90 અથવા 270 હોય તો વિધેય બદલવું. 90 આવ્યું એટલે વિધેય બદલી નાખવાનું. cos હોય તો શું કરી દેવાનું? સાઇન. તો આપણે અહીંયા લખી કાઢ્યું સાઇન થીટા. હવે પ્લસ આવશે કે માઇનસ, તો એના માટે આ જોવાનું કે બીજા ચરણમાં સાઇન ધન હોય પણ આપણી પાસે આ ડાબી બાજુ શું છે? તો કે cos. તો કે cos કેવું હોય બીજા ચરણમાં? તો કે બીજા ચરણમાં સાઇન જ ધન હોય. cos કેવા હોય? ઋણ. cos કયા ચરણમાં ધન હોય? તો ભાઈ cos આ ચરણમાં ધન હોય છે, ચોથામાં. 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ આવે અને બીજા ચરણમાં માત્ર સાઇન જ ધન હોય. cos કેવું હોય? ઋણ. તો અહીંયા કરવું પડે તમારે ઋણ. તો આ પણ આઈએમપી ઇક્વેશન. રેડી? આ આઈએમપી, આ આઈએમપી. ચલો સાઇન 90 માઇનસ થીટા. ફરીથી 90 આવ્યું એટલે વિધેય બદલી નાખવું. એટલે સાઇનનું શું કરી દેવાનું? cos થીટા. ચલો cos થીટા થઈ ગયું. હવે 90માંથી થીટા ઓછા કરવાના છે. 90માંથી થીટા ઘટાડો ને તો તમે આ બાજુ આવી જાઓ. આ બાજુ એટલે પહેલા ચરણમાં. પહેલા ચરણમાં બધા ધન હોય છે. આપણે ધન ઋણ માટે હંમેશા ડાબી બાજુ જોવાની. તો પહેલા ચરણમાં સાઇન cos tan બધું ધન હોય એટલે પ્લસ cos થીટા. cos 90 માઇનસ થીટા. ચલો તો 90 છે એટલે વિધેય બદલવાનું. cosનું શું કરી દેવાનું? સાઇન. બરાબર. હવે જુઓ 90 માઇનસ થીટા, 90માંથી તમે થીટા ઘટાડો એટલે ક્યાં આવો? ભાઈ પહેલા ચરણમાં આવો. પહેલા ચરણમાં cos કેવું હોય? ધન. અરે cosથી પહેલા ચરણમાં તો બધા જ ધન હોય એટલે પ્લસ સાઇન થીટા. આઈએમપી આઈએમપી. રેડી? ચાલો હવે આપણે કંઈક બીજું જોઈએ. ચાલો ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. સાઇન પાય માઇનસ થીટા. અચ્છા ચલો આ પાય હજી મેં તમને શીખવાડ્યું નથી. સાઇન 180 માઇનસ થીટા. ચલો તો નિયમ પ્રમાણે શું થાય? 180 ડિગ્રી હોય તો વિધેય બદલવું નહીં. તો 180 ડિગ્રી હોય તો એમાં વિધેય બદલવું નહીં એટલે સાઇનનું શું રાખવાનું? સાઇન. હવે પ્લસ કે માઇનસ તો એના માટે ડાબી બાજુનું જોવાનું. ચલો 180માંથી થીટા ઓછા કરો તો આપણને ખબર છે કે 180 આ છે, એમાંથી થીટા ઓછા કરો એટલે તમે અહીંયા પહોંચો. અહીંયા કયું ચરણ ધન હોય? સાઇન ધન હોય. ડાબી બાજુ સાઇન છે, ડાબી બાજુને જ ધ્યાનમાં રાખવાનું. તો ડાબી બાજુ સાઇન છે અને સાઇન અહીંયા ધન હોય એટલે આ શું થાય? પ્લસ સાઇન થીટા. રેડી? ચલો એક બીજું ઉદાહરણ લઈએ. એટલે આ બી આઈએમપી. સાઇન 180 પ્લસ થીટા. શું આવ્યું? સાઇન 180 પ્લસ થીટા. ભાઈ 180માં થીટા ઉમેરવાના છે તો નિયમ પ્રમાણે 180 હોય તો વિધેય બદલવું નહીં એટલે સાઇન થીટાનું આપણે શું રાખવાનું? સાઇન થીટા. 180 પ્લસ થીટા. 180માં થીટા ઉમેરો તો તમે આ બાજુ આવશો, હે ને? 180માં થીટા ઉમેરો એટલે આમ આવો. ત્રીજું ચરણ તો ડાબી બાજુ સાઇન છે. ત્રીજા ચરણમાં કોણ ધન હોય? તો ભાઈ એમાં tan ધન હોય. તો બાકીના કેવા હોય? તો tan સિવાયના ઋણ હોય. એટલે ત્રીજા ચરણમાં સાઇન કેવું હશે? ઋણ. એટલે આપણે ઋણ લખ્યું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પ્લસ માઇનસથી સાઇન નક્કી કરતી વખતે તમારે ડાબી બાજુ જોવાની કે ડાબી બાજુમાં શું છે. ફોર એક્ઝામ્પલ કે cos 180 માઇનસ
થીટા. ભાઈ cos 180 માઇનસ થીટામાં શું થાય? ચલો 180માં થીટા ઓછા કરો તો તમે આ બાજુ આવો, એટલે બીજા ચરણમાં આવો. 180 છે એટલે વિધેય બદલવાનું નહીં. cos થીટાનું આપણે શું થાય? cos થીટા જ થાય. 180 માઇનસ થીટા એટલે તમે બીજા ચરણમાં આવો. બીજા ચરણમાં cos કેવો હોય? તો કે બીજા ચરણમાં માત્ર સાઇન ધન હોય. cos કેવો હોય? તો કે ઋણ. ખ્યાલ આવે? ચલો નેક્સ્ટ જોઈ લઈએ. cos 180 પ્લસ થીટા. ભાઈ cos 180 પ્લસ થીટા શું થાય? તો કે cos 180 પ્લસ થીટા, તો 180 એટલે વિધેય બદલવું નહીં. cosનું શું રહેશે? cos. 180 પ્લસ થીટા તમે ત્રીજા ચરણમાં આવશો. ત્રીજા ચરણમાં tan ધન હોય. cos કેવું હોય? તો કે cos ઋણ હોય, એટલે આવશે માઇનસ cos થીટા. રેડી? ખ્યાલ આવ્યો? તો આ બધા આઈપી. તો આટલા બધા સમીકરણ છે તમે ડાયરેક્ટ યાદ રાખી શકો તો પણ વાંધો નહીં, પણ ગોખવામાં કેવું થાય કે પ્લસ માઇનસની ભૂલ થઈ જાય. એના કરતાં ઓલ એસ ટીસી સમજીને આપણે આવું આ 4 સમીકરણ યાદ રાખીએ તો આપણને વાંધો આવે નહીં. બરાબર? એમ તો આવા ઘણા બધા સમીકરણ છે. ટેનના પણ સમીકરણ આવે, પણ એ સમીકરણ આપણે ફિઝિક્સમાં ઉપયોગી થતા નથી. ફિઝિક્સમાં આપણે માત્ર સાઇન અને કોસના જ સમીકરણો ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ મેં તમને નવું કન્સેપ્ટ શીખવાડ્યો. આ બધા સમીકરણો તમારે સમજી વિચારીને યાદ કરવાના છે. ચલો હવે બીજી વસ્તુ જુઓ. 90 ડિગ્રી છે ને, 90 ડિગ્રીને π/2 પણ લખાય, 180 ડિગ્રીને π પણ લખાય, અને 270 ડિગ્રીને 3π/2 પણ લખાય. આ યાદ રાખજો. બરાબર? પાયની કિંમત ભાઈ 3.14 એ આપણને ખબર છે, તમે 9-10માં એ જ ભણ્યા હશો. પણ પાયને ખૂણાના સંદર્ભે પણ દર્શાવી શકાય, હે ને? 360 ડિગ્રીનો ખૂણો એટલે થાય 2π. ચલો હું તમને શીખવાડું કેવી રીતે. પહેલું યાદ રાખો. ખાલી પહેલું યાદ રાખશો ને કે 90 ડિગ્રી એટલે π/2, આટલું યાદ રાખશો ને તો બી બીજું બધું યાદ રહી જશે. ચલો 0 થી 90 એટલે આ કેટલો થયો? 90 એટલે π/2. આ બીજા 90 છે એટલે π/2 વત્તા π/2. ભાઈ π/2 વત્તા π/2 કરો તો શું થાય? તો કે 2π/2. 2 કેન્સલ એટલે જવાબમાં શું આવ્યું? ખાલી પાય. એટલે π/2 વત્તા π/2 એટલે શું આવે? પાય. એટલે 180 ડિગ્રીને પાય પણ કહેવાય. ચલો π/2 વત્તા π/2 વત્તા π/2 એટલે 3 વાર તમે π/2 વત્તા π/2 વત્તા π/2 કરો એટલે શું થાય? 3π/2. એટલે આ થઈ ગયું તમારું 270. કેટલું થયું? 3π/2. π/2 વત્તા π/2 વત્તા π/2 એટલે શું આવ્યું? 3π/2. એટલે આપણે કીધું હતું કે 270ને 3π/2 પણ કહેવાય. હવે જુઓ, π/2 વત્તા π/2 વત્તા π/2 વત્તા π/2 4 વાર તમે એડ કરો તો જુઓ π/2 વત્તા π/2 વત્તા π/2 વત્તા π/2 એટલે શું થયું? 4π/2. એટલા કેન્સલ થયા તો જવાબમાં શું આવ્યું? 2π. એટલે 360 ડિગ્રીને 2π પણ કહેવાય, જે અહીંયા લખ્યું છે. તો આ તમારે યાદ રાખવાનું છે. કેમ? તો કે સાઇન 90 પ્લસ થીટા ઘણી વખત એવી રીતે આવી જશે કે સાઇન π/2 પ્લસ થીટા. તો હવે તમને ખબર પડ્યું છે કે π/2 શું કહેવાય? તો ભાઈ 90 કહેવાય. એટલે આ સાઇન 90 પ્લસ થીટા છે. રેડી? ચલો, મારા ખ્યાલથી આજના લેક્ચરમાં તમને બધું ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં પણ કોઈ ડાઉટ હોય વોટ્સએપ કરી શકો છો, અથવા સ્કૂલે આવીને પણ તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.